ઓકે, તો કેતન આજે આપણે સ્વાધ્યાય 2.1 સ્ટેટિસ્ટિક્સમાં દાખલા નંબર 4 કરીએ છીએ અને દાખલા નંબર 4 માં x ની કિંમત -2 -1 0 1 અને 2 અને સામે આ k છે. આપણને એટલી ખબર છે કે આખાનો સરવાળો 1 થાય. આનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો. એટલે આ બધાનો સરવાળો k ભાગ્યા 3 પ્લસ k ભાગ્યા 3 k ભાગ્યા 3 પ્લસ 2k પ્લસ 4k સ્ક્વેર આ બધાનો સરવાળો થાય 1. દર્શન ક્યાં જતો રહ્યો? તો આ આપણને છે. હવે એક વસ્તુ ધ્યાન રાખવાની અહીંયા છે, અહીંયા બધામાં નીચે 3 છે, અહીંયા નથી. આપણે નીચે સરખું કરવા માટે 3 લાવી દઈએ. તો નીચે 3 લખવાનું અને ઉપર પણ 3 સાથે ગુણવાનું. અહીંયા પણ નીચે 3 લખવાનું, ઉપર 3 સાથે ગુણવાનું. આટલું તો ખબર પડે? હા સર. હવે ઉપરના બધાનો સરવાળો કરી શકાય, ટોટલ થઈ જાય. નીચે કોમન માં 3 લખી નાખીએ. એટલે નીચે કોમન માં 3 અને ઉપર બધાનો સરવાળો કરીએ. તો 1k પ્લસ 1k પ્લસ 1k 3 2 6 3 2 6 6k પછી 4 3 12 4 3 12 12k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ 3 ને સામે લઈએ અને આ બધા k પ્લસ k પ્લસ k પ્લસ k આ કેટલી વખત થયું? 9 વખત સર. એટલે 9k વત્તા 12k નો વર્ગ બરાબર 3 થાય 1. આ 3 સામે જાય એટલે 3 થઈ જાય. હા સર. હવે આ 3 ને આ બાજુ લાવી દઈએ. પહેલા k નો વર્ગ વાળું લખીએ, k સ્ક્વેર 12k સ્ક્વેર 12k નો વર્ગ પ્લસ 9k અને આ પ્લસ 3 છે, આ બાજુ આવે એટલે માઈનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બધામાંથી 3 કોમન નીકળે છે, કાઢી લઈએ. કેટલા રહે? 3 કોમન કાઢી 4k સ્ક્વેર પ્લસ 9k એટલે 3k. 4k સ્ક્વેર પ્લસ 3k માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના અવયવો પાડીએ, ફેક્ટરાઇઝેશન. 4 એકા 4 એના બે ભાગ પાડવાના. તો એક થાય 4 એકા 4 4 * 4, બીજું થાય 2 * 4. ત્રીજો કોઈ ભાગ પડતો નથી. આપણે એક રીત શીખ્યા હતા, યાદ હોય તો, કે અહીંયા માઈનસ ની નિશાની છે તો આ બંનેની બાદબાકી કરીએ. 4 - 1 3 થાય, વચ્ચે 3 છે તો આ લેવાય. આ બંનેને માઈનસ કરીએ 0, વચ્ચે 0 છે નથી તો ના લેવાય. ઇન શોર્ટ, પાછળની નિશાની માઈનસ હોય તો આ બે અવયવો ફેક્ટરને માઈનસ કરી જોવાનું. જો આન્સર વચ્ચે વાળો આવી જતો હોય તો લેવાય, નહીં તો ના લેવાય. બોલો, આટલામાં કોઈ ડાઉટ છે? ના સર. બસ તેના બાદ ભાગ પાડી દઈએ. આના બે ભાગ પડે 4k પ્લસ 1k. આ તો લખવાનું જ છે. 4k સ્ક્વેર પ્લસ આ -1 તો કરવાનું જ છે ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી કોમન કાઢી દઈએ, 4k કોમન, તો બ્રેકેટમાં k પ્લસ 1
આમાંથી 1 કોમન, k -1 ના -1 કોમન, અહીંયા જે માઇનસ આવશે 4k -1k 3k, અહીંયા -1 કોમન નીકળશે, -1 નીકળે એટલે k + 1 આન્સર આવે ઇઝ ઇક્વલ ટુ 0. આ k + 1 બંનેમાંથી કોમન, અને આ 4k -1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બે સંખ્યાઓ મળી જેને બાજુમાં લઈ લો, k + 1 ઇઝ ઇક્વલ ટુ 0, એક આ અને એક આની જોડે 4k -1 ઇઝ ઇક્વલ ટુ 0, k ઇઝ ઇક્વલ ટુ -1 અને અહીંયા આવશે 4k ઇઝ ઇક્વલ ટુ +1, k ઇઝ ઇક્વલ ટુ 1/4. બસ બિલકુલ. હવે સમજવાનું શું છે કે k ની વેલ્યુ -1 આવે, અહીંયા જો -1/3 મૂકું તો પ્રોબેબિલિટી સંભાવના માઇનસમાં ના હોય, એટલે 1/4 લેવાનું. તો આ ના લેવાય, આ જ જવાબ લેવો પડે. ખબર પડી? બસ સર હવે આવડી ગયું આપણે. બસ તો પતી ગયું. બીજું બોલ. બીજું સર ઉદાહરણ એક શીખવાડી દેજો. ઉદાહરણ 1 વાંચ. ના એક નહીં સર, એક તો આવડે જ છે. અચ્છા એટલે તું ઉદાહરણ હા સર. ઉદાહરણ 7 સર. ઓકે. પાંચ સાતમું. એક બોક્સમાં એક લીલા અને બે લાલ રંગના દડા છે. અહીંયા લખું છું લીલા અને લાલ, ગ્રીન અને રેડ. બે લીલા ને? એક લીલો અને સર બે લાલ. અચ્છા, ગ્રીન કલર એક છે અને રેડ કલરના બે છે. પછી તેમાંથી બે દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. વિથ રિપ્લેસમેન્ટ, પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે બે દડા. હવે ખાસ ધ્યાન રાખજે, ટોટલ 3 છે, એમાંથી બે પસંદ કરવામાં આવે છે પુરવણી સહિત વિથ રિપ્લેસમેન્ટ. એનો મતલબ એવો થાય છે, સમજજે, એક દડો લઉં, કલર જોઈ લઉં, પછી પાછો અંદર મૂકી દઉં, પછી પાછો બોક્સને હલાઈને બીજો દડો લઉં, જોઈ લઉં કલર, અંદર મૂકી દઉં. એને કહેવાય વિથ રિપ્લેસમેન્ટ, પુરવણી સહિત. આટલું ક્લિયર? ઓકે સર. હવે પસંદ કરેલા બે દડામાં મળતા લાલ રંગના દડાનું સંભાવના વિતરણ મેળવો તથા તેનો મધ્યક અને વિચરણ પણ મેળવો. તો લાલ એટલે x, લાલ એટલે x. તો લાલ રંગના દડાનું સંભાવના વિતરણ મેળવો. રેડ કલર બોલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફોર રેડ કલર. લાલ કલર માટે r માટે આપણે x લઈ લેવો કે કેટલા લાલ કલરના દડા છે એવું આપણે લેવાનું. બોલો, આટલામાં કોઈ ડાઉટ? હા સર. હવે આપણે સમજીએ કે આ g છે તો g1 g એક જ છે, પણ રેડ કલરના બે બોલ r1 r2. હવે વાત આવે છે ખાસ, એકનો એક દડો ફરીથી સિલેક્ટ થાય કે ના થાય? બોલ ફરીથી એકનો એક આવે કે ના આવે? આ એક જ સર, પુરવણી સહિત છે એટલે. હા, એટલે આપણે શક્યતાઓ પહેલા લખી નાખીએ કઈ કઈ હોઈ શકે. તો આ g ની સાથે r1, g1 r1, g ની સાથે r2, g1 r2, અને g ની સાથે g પોતે, g1 g1. હા સર. હવે આ r1 ની સાથે જોઈએ, r1 ની સાથે g1, r1 g1, r1 r2, અને r1 ની સાથે r1 પોતે, અને R2 ની સાથે R2 પોતે. હવે r2 બાકી, r2 ની સાથે પહેલા r2 ની સાથે g1, r2 ની સાથે r1, અને r2 ની સાથે r2 પોતે. તો આટલી શક્યતાઓ છે.
પસંદ થવાની. હવે લાલ કલરના બોલ કેટલા? આ બંનેમાં લાલ કેટલા છે? એક આમાં એક આમાં બે બે નહીં, એક અરે જ. 0 0 0 ગ્રીનમાં છે. અહીંયા આમાં એક આમાં બે બે એક બે બે. એટલે આપણને એમ કે છે લાલ કલરના બોલ નું સંભાવના વિતરણ એને આપણે x કહીએ છીએ. રેડ કલર બોલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, તો x ઇઝ ઇક્વલ ટુ 0 1 અને 2, બસ એટલું જ છે. 0 1 અને 2. લાલ કલરના બોલ તો આવા જ છે. હવે પ્રોબેબિલિટી ઓફ x, હવે 0 વાળા કેટલા છે આમાં? એક સર તો 1 ભાગ્યા ટોટલ છે 1 2 3 4 5 6 7 8 9 1 ભાગ્યા 9. હવે 1 વાળા કેટલા છે? 4 4 ભાગ્યા 9 સંભાવના 4/9. અને બીજું 4 ભાગ્યા 9, બે વાળા પણ 4 છે. તો આપણું સંભાવના વિતરણ તૈયાર. બોલ બીજું. બસ સર. એક પછી સર ઉદાહરણ 6 એ તો સર આવડી જશે. અચ્છા ઓકે આવડી જશે. ચાલો. ના આવડતું એ વસ્તુ કે તો આપણે કરાવી દઈએ પહેલા. ના સર બસ બસ તો મહેનત કરો, બેસ્ટ ઓફ લક. જોરદાર મહેનત કરી ના હો, બસ મહેનત કરવાથી ફાયદો થશે. અને આપણે થેન્ક યુ સર. મહેનતની જ કમાણી જોઈએ છે, બીજું કઈ નથી જોઈતું. બરાબર ને? હા સર. કેતન બોર્ડના રેન્કની ઈચ્છા કરી કે નહીં? ખરી ને સર. અચ્છા, થોડીક મહેનતે આવે કે ના આવે? આવે ને સર. આ વખતે મેં ચાન્સીસ બતાવ્યા હતા, ખબર છે ને કેમ આવે? હા સર. એ બધા સબ્જેક્ટમાં ચાન્સીસ છે એવા, અને આપણે એનો બેનિફિટ લેવાનું છે, જે થવું હોય થાય. અને હવે સર પરીક્ષા પાછી જે ખેલાડી ને. હા, એ કન્ફર્મ થઈ ગયું. તું જે કહેતો હતો એ કન્ફર્મ થઈ ગયું. કઈ નહીં, ચાલ મહેનત કર. આપણે વધારે વાતો કરીને તારો ટાઈમ નહીં વેસ્ટ કરવો, પણ પ્રેક્ટિસ કરીને આય, માર્ક્સ સારા જ આવશે. હા, બાય. બાય સર.